વાલા વિદ્યાર્થી મિત્રો, હું સતીશ લીંબાચિયા, JBNSS સાર્વજનિક હાઈસ્કૂલ વેરાથી ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 વિદ્યુત પ્રવાહ એના થોડાક દાખલાની ચર્ચા કરવાની છે. ઉદાહરણના દાખલા છે આપણી પાસે. અત્યાર સુધી જે કંઈ બી આપણે ભણી ગયા છે તેમાં અવરોધોની કંઈક વાત હતી, બરાબર. આપણે અવરોધ R બરાબર V/I ભણી ચૂક્યા છે. આપણી પાસે અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધની પણ ફોર્મ્યુલા ભણી ગયા છે આપણે. R θ = R θ0 1 + α θ - θ0. અને વિદ્યુત પ્રવાહની ગણતરી આપણે ભણી ગયા છે, બરાબર. તો હવેથી જે કંઈ બી ભણી ગયા છે આપણે તેના આધારિત તમારી ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણો આપવામાં આવ્યા છે એ ઉદાહરણોને આજે આપણે સમજીએ. તો ઉદાહરણ નંબર 3.3 એટલે કે ત્રીજા પ્રકરણનું ત્રીજું ઉદાહરણ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં, આ ઇલેક્ટ્રિક ટોસ્ટર એક એવી રચના આવે કે જેની અંદર કોઇલ હોય, એ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વિદ્યુત પ્રવાહ ધારિત જે ગૂંચળું છે એ ગરમ થશે. I²RT ઉષ્મા ઉર્જાના નિયમ અનુસાર, જૂલ ઉષ્મા જે આપણે ભણી ગયા છે તેના નિયમ અનુસાર. અને એ કોઇલ ગરમ થવાને કારણે એ આખી પ્લેટ ગરમ થાય અને બે પ્લેટની વચ્ચે મૂકેલો કોઈ પણ ખાદ્ય પદાર્થ ગરમ થઈ શકે. તો એ ગરમ કરવા માટે એની અંદર જે કોઇલ વાપરવામાં આવે છે તે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. મિત્રો, આ નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. નિકલ, ક્રોમિયમ અને લોખંડ, આ ત્રણ ધાતુને મિશ્ર કરીને જે એલોય બનાવવામાં આવે છે તે નિક્રોમ તાર છે. હવે જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન તમને અહીંયા કૌંસમાં આપેલું છે, ન આપ્યું હોય તો પણ આપણને ખબર હોવી જ જોઈએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ આવે. તો ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે. એટલે રૂમ ટેમ્પરેચર આપણે રેઝિસ્ટન્સ આપ્યો છે. હવે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સ્થાન સાથે જોડવામાં આવે છે. સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે, કારણ કે ઓલરેડી સપ્લાય વોલ્ટેજ આપ્યા વગર તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી. બિફોર એપ્લાઇંગ સપ્લાય વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ આપ્યા વગર રૂમ ટેમ્પરેચરે સૂક્ષ્મ વિદ્યુત ભારના જથ્થાના વહનને કારણે અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ મળે. ઓનલી રૂમ ટેમ્પરેચરે, એ તાપમાનના ઉષ્મીય ઉર્જાને કારણે. તો એ અવગણ્ય પ્રવાહ મળે છે આપણને. એટલા માટે અહીંયા આપણે સ્પષ્ટ શબ્દ લખ્યો છે કે અવગણ્ય પ્રવાહ. એટલે રૂમ ટેમ્પરેચરે અવગણ્ય પ્રવાહ. રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તે વખતે આપણે અવરોધ આપ્યો છે 75.3 ઓહ્મ. પણ જ્યારે તમે એને સપ્લાય વોલ્ટેજ આપો છો 230 વોલ્ટનો, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. કારણ કે પ્રવાહ આપણે ઓહમના નિયમની અંદર ચર્ચા કરીએ તો પરિસ્થિતિ એવી બને છે કે શરૂઆતમાં વક્ર ગ્રાફ મળે ને પછી એ સ્થાયી બને છે. I વર્સિસ V, બરાબર. ચોક્કસ તાપમાનેથી પછી આપણને સ્ટેડી મળશે કરંટ. ત્યારબાદ અહીંયા આપણે R = V/I ઓહમના નિયમનું પાલન થાય છે આટલા ભાગમાં. એટલે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર મળે છે. જો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન, તો તે વખતે એનું સ્ટેડી ટેમ્પરેચર કેટલું, એ ટેમ્પરેચર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં આગળ અવરોધનો તાપમાન સાથેનો સંબંધ જે આપણે ભણી ગયા છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. એકવાર તમને ફ્લેશબેકમાં જરાક બતાવી દઉં તો આપણે લાસ્ટ ટાઈમ એક આવી ફોર્મ્યુલા ભણી ગયા હતા. ρ = m/ne²
રો એટલે અવરોધકતા, એમ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, એન એટલે નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એ એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, એન્ડ તાવ એટલે રિલેક્સેશન ટાઈમ. મિત્રો, તાપમાન વધવાની સાથે ધન આયનોની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરવાને કારણે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો યાની કે રિલેક્સેશન ટાઈમ ઘટે છે. તાવ ઘટવાને કારણે રો વધે છે. અને આપણી પાસે બીજી ફોર્મ્યુલા છે આર ઇક્વલ ટુ રો એલ બાય એ. અવરોધકતા વધવાને કારણે અહીં અવરોધ પણ વધશે. તો એક સંબંધ આપણને એવો મળે છે કે તાપમાન વધવાની સાથે અવરોધમાં વધારો થશે. તો વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આટલો પ્રવાહ પસાર થાય છે, તે વખતનું તાપમાન કેટલું હશે? અને આવી રીતે આપણે એક ઘણા બધા પ્રયોગો કરીને સ્ટેટિસ્ટિકલી આપણે એક ફોર્મ્યુલા બીજી પણ ડિરાઈવ કરી હતી, અને એ ફોર્મ્યુલા આપણી પાસે હતી આર થીટા ઇક્વલ ટુ આર થીટા 0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ ફોર્મ્યુલા અવરોધ માટે પણ એટલી સાચી છે, અવરોધકતા માટે પણ એટલી જ સાચી છે. તો હવે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આ ઉદાહરણનું સોલ્યુશન કરીએ. આપણી પાસે જે ડેટા આપવામાં આવ્યા છે એ ડેટા પૈકી પ્રથમ તો આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવા જઈ રહ્યા છે, તો કે આપણી પાસે જે સૂત્ર છે આર થીટા એટલે કે થીટા તાપમાન અવરોધ ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 એટલે કે સંદર્ભ તાપમાન અવરોધ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા એ પરીક્ષણ તાપમાન છે, થીટા 0 એ સંદર્ભ તાપમાન છે, અને આલ્ફાને આપણે કહેતા છે TCR ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર. બરાબર. હવે આપણે જે કંઈ પણ ડેટા આપવામાં આવ્યા છે એ ડેટા ફરી પાછા આપણે એકવાર જોઈ લઈએ. તો ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ જેટલો અવરોધ આપણને આપેલો છે, એટલે રેફરન્સ ટેમ્પરેચર કહેવાય. એટલે રેફરન્સ ટેમ્પરેચર સંદર્ભ તાપમાન આપણે થીટા 0 લખતા હોઈએ તો થીટા 0 આપણને આપેલા છે 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હવે મિત્રો, આ તાપમાન ડિગ્રી સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવવું કે ન ફેરવવું તેનો આધાર એ આલ્ફા ઉપર રહેલો છે. કારણ કે તાપમાન ગુણાંકની વેલ્યુ તમને લોકોને આપવામાં આવેલી છે અહીંયા 1.70 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. જો આ વેલ્યુ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સને બદલે કેલ્વિન ઇન્વર્સમાં આપેલી હોય તો તમારે ફરજિયાત આ સંદર્ભ તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું જ રહ્યું. પણ તમને લોકોને આ ડિગ્રી સેલ્સિયસમાં આપેલું હોવાને કારણે આપણે એ તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં જ રાખીશું. આ ખાસ ધ્યાન રાખજો. ડિગ્રી સેલ્સિયસ રાખવું છે કે કેલ્વિન રાખવું છે એનો આધાર માત્ર ને માત્ર આલ્ફાના યુનિટ પર રહેલો છે. કારણ કે અવરોધનો તાપમાન ગુણાંક એ બીજું કંઈ નથી પણ આલ્ફા છે. આલ્ફાના એકમ પ્રમાણે આપણે તાપમાનના એકમને કન્વર્ટ કરવાનો રહેશે. અને સંદર્ભ તાપમાને જે આપણને અવરોધ આપવામાં આવેલો છે એ આર થીટા 0 કહેવાશે. એ આપેલો છે 75.3 ઓહ્મ. હવે જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સ્થાન સાથે જોડીએ, બરાબર, એટલે વોલ્ટેજ આપ્યું 230 વોલ્ટ, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ I બરાબર 2.68 એમ્પિયર. આ ઓહમના નિયમ અનુસાર અહીંયા સુરેખા મળે આપણને, I વર્સિસ V નો ગ્રાફ ડ્રો કરીએ તો એના પરથી મને અવરોધ R બરાબર V બાય I યાની કે 230 ભાગ્યા 2.68 વોટેવર ઓહમ મને મળશે. આ ગણતરી ધ્યાન રાખજો મિત્રો. મારે તમને લોકોને બધા ફંડા શીખવવાના છે, બધા લોજિક શીખવવાના છે, દાખલાને સોલ્વ કરવો કેવી રીતે. બરાબર. તમારે તમારી પાસે આ લેક્ચરની સાથે સાથે તમારી પોતાની એક નોટબુક, બોલપેન અને કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવાનું છે. અને આ જેમ ગણતરી થાય એમ કેલ્સી વર્ક તમારે તમારી જાતે કરવાનું રહેશે. આંકડાકીય માહિતી બધી હું પ્રોવાઈડ કરીશ, ફોર્મ્યુલા હું પ્રોવાઈડ કરીશ, લોજિક હું પ્રોવાઈડ કરીશ, પણ ગણતરી ડેટ યુ હેવ ટુ ડુ યોર સેલ્ફ. ઓકે. તો અહીંયા જે કંઈ પણ મને મળશે, આ અવરોધ જે મને મળવાનો તે મને પરીક્ષણ તાપમાનને અવરોધ મળવાનો. કેમ? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તાપમાન ઉત્પન્ન થવાનું.
તો એ તાપમાન એ પરીક્ષણ તાપમાન થયું. પરીક્ષણ તાપમાનને અવરોધ આપણને હવે અહીંયા જે મળે તે ઓમ મળશે. ઓકે, તો એ વખતનું તાપમાન જ્યારે પરીક્ષણ તાપમાન અવરોધ કંઈક મળે તે વખતનું તાપમાન કેટલું, પ્રશ્ન એવો છે. અને અહીંયા આપણને ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આલ્ફા આપેલો છે 1.70 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. હવે આપેલા ડેટાનો યુઝ કરીએ આપણે અને આપેલી ફોર્મ્યુલા ઉપરથી ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો મારી પાસે પરીક્ષણ તાપમાનનો અવરોધ આ આર થીટા જે કંઈ પણ વેલ્યુ આવશે તે ઇઝ ઇક્વલ ટુ સંદર્ભ તાપમાન અવરોધ મને આપેલો છે 75.3 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા મને આપવામાં આવેલો છે 1.70 ઇન્ટુ 10⁻⁻4 ઇન બ્રેકેટ થીટા that I have to find here. થીટા શોધવાનો છે. થીટા 0 સંદર્ભ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. આ આર થીટાની વેલ્યુ તમારી પાસે છે એ તમારે કેલ્સી વર્ક જાતે કરવાનું રહેશે. આર થીટાની વેલ્યુ એટલે 230 ભાગ્યા 2.68. જો તમને લોકોને હું એ વેલ્યુ અત્યારે કેલ્સી વર્ક કરી આપું તો તમને લોકોને આઈડિયા આવશે. એક જ મિનિટ. તો 85.82 નિયરલી ઇક્વલ ટુ 85.8 ઓમ તમને મળશે. એટલે મારે અહીંયા મૂકી દેવાના આર થીટાની વેલ્યુ 85.8 ઓમ. બસ તમારી પાસે હવે બધું ડેટા આવી ગયા છે. આ ડેટાનો તમારે ઉપયોગ કરવાનો. 85.8 ભાગ્યા 75.3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1.70 10⁻⁻4 ઇન બ્રેકેટ થીટા -27. હવે આ તમારે ભાગાકાર કરવાનો. એ ભાગાકાર જે કંઈ પણ આવે 85.8 ભાગ્યા 75.3 એક આ બાજુ છે, લેફ્ટ સાઈડ લાવો તો માઇનસ થઈ જશે. જે કંઈ પણ વેલ્યુ આવશે થીટા -27 સાથે આ આલ્ફા જે છે તે ગુણાકારમાં હોવાથી બરાબરની આ બાજુ ભાગાકારમાં આવી જશે. એટલે ભાગ્યા 1.70 10⁻⁻4. જે કંઈ પણ વેલ્યુ આવી તે થીટા -27ની આવી એમાં 27 આપણે ફરી પાછા આ બાજુ લાવીએ તો તમને થીટાની વેલ્યુ મળી જશે. અને મિત્રો આ બધી ગણતરી તમે કર્યા બાદ થીટાની જે તમને વેલ્યુ મળવાની છે એ અહીંયા થીટાની વેલ્યુ તમને લોકોને મળશે 847 ડિગ્રી સેલ્સિયસ. અને એ આપણો જવાબ છે. બરાબર. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 3.3 પૂરું કર્યું છે. બરાબર. આગળ ચાલીએ હવે આપણે તો ઉદાહરણ નંબર 3.4. ઉદાહરણ નંબર 3.4ની અંદર બિલકુલ આપણે જે ફંડાનો વિચાર કરી ગયા છે, જે લોજિક વાપરી ગયા છે એ જ લોજિક પ્રમાણે આ એકદમ સેમ ટાઈપનો ન્યુમેરિકલ્સ. વન્સ અગેન વી હેવ બરફના તાપમાને પ્લેટિનમ અવરોધ. જો અહીંયા બરફનું તાપમાન આપવામાં આવેલું છે. બરફનું તાપમાન એટલે એને આપણે ગણીશું સંદર્ભ તાપમાન. તો સંદર્ભ તાપમાન ઇઝ ઇક્વલ ટુ બરફનું તાપમાન. અને બરફનું તાપમાન આપણે લઈ લેવાનું છે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ. પ્લેટિનમનો અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ 5 ઓહ્મ છે. એટલે સંદર્ભ તાપમાનનો જે અવરોધ છે અને આપણે ગણીશું થીટા 0 સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાને જે અવરોધ આપણને આપવામાં આવેલો છે તે 5 ઓહ્મ આપવામાં આવેલો છે. અને વરાળના તાપમાને તે બરાબર એટલે અહીંયા આપણે લેવાનું છે પરીક્ષણ તાપમાન. તો પરીક્ષણ તાપમાનમાં એક આપણને આપ્યું છે વરાળનું તાપમાન. વરાળના તાપમાનને આપણે અહીં ગણીશું θ1.
વરાળનું તાપમાન કેટલું આવે 100 ડિગ્રી સેલ્સિયસ, તો θ1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ. વરાળના તાપમાને તે 5.23 ઓમ જેટલું મળે છે. આ વખતનો જે આપણને અવરોધ મળે છે તે 5.23 ઓમ આપણને આપવામાં આવેલો છે. એટલે એક પરીક્ષણ તાપમાનનો અવરોધ તમને આપેલો છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે, હોટ બાથનું તાપમાન વરાળના તાપમાન કરતાં વધારે રહેશે અને આપણે જેમ અગાડી લોજિક ભણી ગયા તે મુજબ જેમ તાપમાન વધે તેમ એનો અવરોધ પણ વધે. તો હોટ બાથનું તાપમાન પરીક્ષણ તાપમાન બીજું અને બીજું તાપમાન કયું રહેવાનું? હોટ બાથનું તાપમાન. અને તેને આપણે લઈ લઈએ θ2, જે આપણે શોધવાનું રહેશે. અને એ વખતનો જે અવરોધ છે એ વખતનો અવરોધ તમને આપવામાં આવેલો છે 5.795 ઓમ. તો હોટ બાથનું તાપમાન અહીં આપણે શોધવાનું છે. હવે આ તાપમાન શોધવા માટે ફરી પાછું આપણે ઉપયોગ કરીશું અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે છે જ. જરા કેમેરા બાજુ r θ ઇક્વલ ટુ r θ0 1 પ્લસ આલ્ફા θ માઇનસ θ0. આની અંદર આપણે વરાળના તાપમાનનો ઉપયોગ કરીએ તો R100 ઇઝ ઇક્વલ ટુ પરીક્ષણ તાપમાન સંદર્ભ તાપમાન R0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા બરાબર θ. તો કે આપણા પહેલો જે પોઈન્ટ છે એ પહેલો પોઈન્ટ કોની સાથે છે? તો કે વરાળ સાથે બરફનો સંબંધ જોવાના છે. વરાળનું તાપમાન, વરાળના તાપમાનને અવરોધ, બરફના તાપમાન અવરોધ 1 પ્લસ આલ્ફા, વરાળનું તાપમાન 100 અને એ વખતે સંદર્ભ તાપમાન θ0, બરફનું તાપમાન 0. અને બીજો કેસ હવે આપણે જોવાના જે છે એ બીજો કેસ આપણી પાસે રહેશે હોટ બાથનું તાપમાન અને એની સાથે અમારે લેવાનું છે બરફનું તાપમાન. દર વખતે સંદર્ભ તાપમાન તો બરફનું તાપમાન એક જ રહેવાનું, પણ પરીક્ષણ તાપમાન બી અલગ અલગ આવ્યા. એક વખતે વરાળનું તાપમાન આવે છે ને બીજી વખતે હોટ બાથનું તાપમાન આવે છે. તો અહીંયા આપણી પાસે બે ઇક્વેશન મળશે. આ ઇક્વેશન 1 અને બીજી કન્ડિશનની અંદર ઇક્વેશન પરીક્ષણ તાપમાન જે હોટ બાથનું તાપમાન તે વખતનો જે અવરોધ છે તે અહીંયા મારે લેવાનો રહેશે, જેને હું અહીંયા R2 લખ્યું છે એટલે હું અહીંયા R2 લખી લઉં. R0 તો સંદર્ભ તાપમાનનો અવરોધ ફિક્સ જ રહેવાનો છે 1 પ્લસ આલ્ફા. આ θ2 મારે શોધવાનું છે અને θ0 ની વેલ્યુ 0 રહેશે, કારણ કે બંને વખતે સંદર્ભ તાપમાન એટલે બરફનું તાપમાન જ રહેવાનું છે. સમીકરણ નંબર 2. R100 ની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે. R100 એટલે કે R1 બરાબર 100 θ1 તાપમાને એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો હતો? 5.23 ઇઝ ઇક્વલ ટુ બરફના તાપમાન અવરોધ કેટલો હતો? 5 ઓમ ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 0 યાની કે 100. સમીકરણ નંબર 1 R2 ની વેલ્યુ મને આપવામાં આવેલી છે. હોટ બાથનું તાપમાન હોય ત્યારનો અવરોધ 5.795. R0 ની વેલ્યુ મારી પાસે ઓલરેડી હતી જ 5 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા θ2 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે -0 અને ઇક્વેશન નંબર 2 લઈ લઉં. આની અંદરથી તમે આ બે ઇક્વેશનનો ભાગાકાર લઈ અથવા તો તમે એક કામ કરી શકો કે ઇક્વેશન 1 પરથી આલ્ફાને શોધી કાઢો. એ આલ્ફાની વેલ્યુ ઇક્વેશન નંબર 2 ની અંદર મૂકી દેવું. આલ્ફાની વેલ્યુ મૂકી દેવાથી તમને θ2 મળી જશે. અથવા ભાગાકારની પદ્ધતિથી પણ તમે લોકો આ શોધી શકો છો. પણ તમારી પાસે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 નો ઉપયોગ કરીને મેં તમને વાત કરી છે મિત્રો, એ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર તમારે કેલ્સી વર્ક જાતે કરવાનું રહેશે. બરાબર છે ને? તમારી પાસે હું તમને જોનો આન્સર માત્ર બતાવી દઉં અહીંયા, તો θ2 ની વેલ્યુ એનો જે આન્સર આવશે એ આન્સર તમને અહીંયા મળશે
345.65 આ તમારો જવાબ રહેશે. બરાબર? કેલ્ક્યુલેટ તમારે જાતે કરી લેવું પડશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.